નમસ્કાર મિત્રો. આજે આપણે એક પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂને લગતો મહત્ત્વનો મુદ્દો સમજીશું, જેનું નામ છે એનજીઓ. આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ બિનસરકારી સંગઠનો. આ મુદ્દો આપણને ખરું જોતા તો મેન્સમાં વધારે ઉપયોગી છે, પણ પ્રિલિમ્સમાં પણ અમુક એવી બાબતો છે જે આગળ આવશે ત્યારે આપણે એના વિશે જાણીશું કે પ્રિલિમ્સમાં પણ આ કઈ જગ્યાએ ઉપયોગી છે. મેન્સમાં જો વાત કરીએ તો જીએસ પેપર 2 સામાન્ય અભ્યાસ પેપર 2ના જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન લોક પ્રશાસનનો જે વિષય છે એમાં મુદ્દા નંબર 4 છે, કે જેમાં આપેલું છે વિકાસ પ્રક્રિયા, નાગરિક સમાજ, બિનસરકારી સંગઠનો તથા અન્ય સહભાગીઓની ભૂમિકા. આ સિવાય આ જે GS2 લખેલું છે આપણે અહીંયા, એ છે યુપીએસસીને લગતો જે મુખ્ય પરીક્ષાનો કોર્સ છે એમાં કઈ રીતના એ આપેલું છે. તો બંને એકબીજાને સાથે સંકળાયેલા જ છે. જીપીએસસીમાં એને અલગથી મુદ્દો કરીને આપેલો છે, યુપીએસસીમાં આ GS2માં આ જે મુદ્દાઓ છે એના અંતર્ગત તેને સાંકળી લેવામાં આવેલો છે. હવે આ મુદ્દો અત્યારે ચર્ચામાં કેમ છે એના વિશે હું તમને થોડુંક જણાવી દઉં. તાજેતરમાં 31 ડિસેમ્બર 2021 આજુબાજુ 6000 જેટલી એનજીઓના સરકાર દ્વારા લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. એને લઈને આ મુદ્દો બહુ ચર્ચામાં હતો. હું અહીંયા જે વિડીયો અપલોડ કરું છું એ એવી રીતના કરું છું કે જે કરંટમાં ચર્ચામાં હોય અને જે વિદ્યાર્થીઓ ઉમેદવારોને પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ ત્રણેયમાં ફાયદો કરે એવા જ વિડીયો હું અહીંયા લઈને આવીશ. તો મારા વિડીયો તમને ઘણી રીતના ફાયદો કરશે. બની શકે તો એની એક આવી રીતના નોટ બનાવી લેજો, જેથી કરીને છેલ્લી ઘડીએ તમારે એને રિવાઇઝ જ કરવાનું રહેશે. આવનારા દિવસોમાં હું આને લઈને કેવા સંભવિત પ્રશ્નો પૂછાઈ શકે છે એ પણ પીડીએફમાં હું એડ કરી દઈશ. આ વિડીયોમાં અને આના આગળના વિડીયોમાં એ બે વસ્તુ અપલોડ કરેલી નથી, પરંતુ તમે જો એ મુદ્દા તૈયાર કરી લેશો તો એને લગતા જે કંઈ પણ સંભવિત પ્રશ્નો હશે તે તમે સૂઝબૂઝ વાપરીને મુખ્ય પરીક્ષામાં અને પ્રિલિમ્સમાં અટેમ્પ્ટ કરી શકીશો અને ઇન્ટરવ્યૂમાં પણ તમે એનો જવાબ આપી શકીશો. હવે આપણે એનજીઓ એટલે કે બિનસરકારી સંગઠનોની પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ. સાદી એવી વ્યાખ્યા છે, કે એવી અઘરી વ્યાખ્યા નથી. વર્લ્ડ બેન્કે આપેલી છે એટલા માટે હું તમને અહીંયા કરાવું છું. વર્લ્ડ બેન્ક મુજબ એનજીઓ એટલે એવી બિન નફાકારક સંસ્થા જે કોઈ નફાના ધોરણે કામ કરતી નથી અને જે ગરીબો, શોષિત, વંચિતો એમના માટે કામ કરે છે. આપણે એને આપણી લેમેન ભાષા, સામાન્ય ભાષામાં લખી શકાય. વર્લ્ડ બેન્ક મુજબ એનજીઓ એટલે એવી બિનસરકારી સંસ્થાઓ કે જે ગરીબોના હિતો, પર્યાવરણ સંરક્ષણ અને મૂળભૂત સામાજિક સેવાઓ લોકોને પૂરી પાડે છે. આ એક એનજીઓની મૂળભૂત બેઝિક વ્યાખ્યા થઈ. હવે આપણું બંધારણ છે એમાં પણ એને લગતી અમુક જોગવાઈઓ કરવામાં આવેલી છે. એનજીઓને ફોર્મેશનથી લઈને આપણને ત્યારબાદ એના સંચાલન એના પણ અધિકારો આપવામાં આવેલા છે. તો આપણે હવે એના વિશે જોઈ લઈએ. એનજીઓને લગતી બંધારણીય જોગવાઈમાં છે સૌપ્રથમ ભાગ 3માં આવેલ મૂળભૂત અધિકાર કે અનુચ્છેદ 19(1) અંતર્ગત આપણને સંઘ રચવાની સ્વતંત્રતા મળેલી છે. ત્યારબાદ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં જોઈએ તો ગ્રામીણ વિસ્તારમાં સહકારી ક્ષેત્રોનો વિકાસ છે. આજે આપણે સહકારી ક્ષેત્રે ગુજરાતે ઘણું સારું કામ કરેલું છે. ત્યારબાદ છે 7મી અનુસૂચિ અંતર્ગત જે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 યાદી આપવામાં આવેલી છે અને એમાં જુદા જુદા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો તેમાં સંયુક્ત યાદી અંતર્ગત આ બિનસરકારી સંગઠનો એટલે કે એનજીઓનો સમાવેશ થાય છે. આ આપણે એને લગતી મૂળભૂત અધિકારો બંધારણીય જોગવાઈઓની વાત કરી. હવે આપણે એનજીઓનું કઈ રીતે રજિસ્ટ્રેશન, ફોર્મેશન અને કયા પ્રકારો હોય છે એના વિશે જાણી લઈએ. આ મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમારી જાણ ખાતર અહીંયા તમને કહેવામાં આવેલો છે, જેથી કરીને એક ખ્યાલ રહે કે કેવા કેવા પ્રકારના એનજીઓ હોય છે. એનજીઓનું જે રજિસ્ટ્રેશન હોય છે, નોંધણી, એ 3 પ્રકારે હોય છે. આપણે ઘણીવાર સોસાયટી પણ નામ સાંભળેલું છે, ચેરિટેબલ કોર્પોરેશન નામ સાંભળેલું હોય છે અને ટ્રસ્ટ તો આપણે ઘણી વારંવાર સાંભળેલું હોય છે. તો આ એના અલગ અલગ પ્રકાર છે અને એ પ્રકાર એમની જે નોંધણી થયેલી છે એના માટે જે કાયદા અંતર્ગત નોંધણી થયેલી છે એમાં જે ભિન્નતા છે એને આધારે છે. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંતર્ગત હોય તો તેને સોસાયટી કહેવામાં આવે છે. ત્યારબાદ કંપની એક્ટની કલમ 8 અંતર્ગત નોંધાયેલ હોય તો તેને ચેરિટેબલ કોર્પોરેશન કહેવામાં આવે છે. જેને આઈટી એક્ટ એટલે કે
ઇન્કમટેક્સ એક્ટ 1961 અંતર્ગત આવકવેરો પણ ભરવો પડે છે. આ સિવાય ટ્રસ્ટ આવે છે. ટ્રસ્ટમાં પણ બે પ્રકાર છે, એક પ્રાઇવેટ ટ્રસ્ટ છે અને એક પબ્લિક ટ્રસ્ટ છે. પ્રાઇવેટ ટ્રસ્ટની નોંધણી છે ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ 1882 અંતર્ગત થાય છે, અને પબ્લિક ટ્રસ્ટની જે નોંધણી થાય છે તે છે રાજ્યની વિધાનસભા દ્વારા બનાવેલ કાયદાની અંતર્ગત. તો આ એનું રજિસ્ટ્રેશનનું જે છે એ રીતની માળખું કેવી રીતનું હોય છે એ આપણે અહીંયા જાણી લીધું. હવે મિત્રો આપણે જોઈશું કે એનજીઓની મુખ્ય બાબત આ છે કે એનજીઓની સમાજમાં શું ભૂમિકા છે અને તેની અસરો શું છે, એનો રોલ અને ઇમ્પેક્ટ શું છે એ આપણે હવે એના વિશે જાણીશું. તો એનજીઓ એટલે આપણે ઘણા એના વિશે થોડી ઘણી બાબતો તો જાણતા જ હશું, પણ જો એ ના ખ્યાલ હોય તો આપણે અહીંયા એને વધારે ક્લિયર કરી લઈશું. જે સરકાર દ્વારા જે કલ્યાણકારી યોજનાઓ છે એનું અમલીકરણમાં સહાયતા કરે છે. સૌથી મુખ્ય કામ એનું આ કહી શકાય. સરકારના જે સામાજિક અને આર્થિક અધિકારો છે અને રાજકીય અધિકારો પણ ગણી શકાય, આવી રીતના જે બંધારણીય અધિકારો છે એને સમાજના શોષિત વંચિત વર્ગો સુધી એ પહોંચાડવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે સરકાર અને લાભાર્થી એ બંનેની વચ્ચે એક સેતુનું કામ કરે છે, જોડાણકર્તા તરીકે વર્તે છે. મિત્રો અહીંયા જે ડાયાગ્રામ દર્શાવેલો છે એનાથી તમને સરળતાથી યાદ રહી જશે. અને એના પછી કામ જે છે એ 3 પ્રકારે અમલીકરણ એનું કરે છે. સૌપ્રથમ તો સરકારની જો કોઈ યોજના છે, ધારો કે મધ્યાહન ભોજન યોજના છે, તો એનું સીધું અમલીકરણ કરે, અથવા તો સરકારને જે મધ્યમ ભોજન યોજના છે એને કોઈ વિસ્તારમાં પહોંચાડવું છે તો સપોર્ટ આપે, જેમ કે એમને રાશનની કીટ લાવી આપે છે, પ્લસ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રસોડું કે એની વ્યવસ્થા કરી આપે, તેના માટેના ગેસ સ્ટવની વ્યવસ્થા કરી આપે વગેરે. આ સિવાય સહભાગીનું પણ કામ કરે છે, જેમ કે કોઈ યોજના છે તો એના માટે સરકારી ફાળો 50% ઉઘરાવે, 50% પોતે દાન કે એના દ્વારા મેળવે, અને આવી રીતના કરીને સરકારી યોજનાનું અમલીકરણ કરે. તો આ બધા એના પ્રકારે એ કામ કરે છે. ત્યારબાદ છે ક્ષમતા નિર્માણનું કામ કરે છે, કેપેસિટી બિલ્ડિંગનું કામ કરે છે. ઘણી એનજીઓ દ્વારા સરકાર માટે સરકારની જે યોજનાઓ છે, નીતિઓ છે, એનું નિર્માણ કરવા માટેનો એક ઓથેન્ટિકેટ એટલે કે પ્રમાણભૂત ડેટા આપે છે. આ ડેટાના આધારે સરકાર પોલિસી ફોર્મેશન કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તાજેતરમાં હમણાં 1-2 મહિના પહેલાં એસરનો શિક્ષણ પરનો વાર્ષિક રિપોર્ટ આવ્યો. આ એનજીઓ દ્વારા સરકારને શિક્ષણ ક્ષેત્રે કેટલું કામ થયું છે અને કેટલું કામ કરવાનું છે એને લગતી વાસ્તવિક માહિતી પૂરી પાડે છે, જેના આધારે સરકાર નિર્ણય લે છે. આ સિવાય પણ જે સિવિલ સોસાયટીના લોકો છે, નાગરિક સમાજના લોકો, આના વિશે આપણે આગળ ભણીશું. અત્યારે તમે યાદ રાખી લો કે સિવિલ સોસાયટી એટલે એવો સમાજ કે જે પોતાના એક સમાન પ્રકારના લોકોથી બનેલો હોય. ધારો કે આપણે એમ જોઈએ કે કર્મચારીઓનું જે એક યુનિયન જૂથ હોય છે, તો એમાં કોઈ કારખાનામાં કામ કરતા કામદારોનું જે એક વર્ગ હોય એને સિવિલ સોસાયટી કહી શકાય. તાજેતરમાં આપણે ઘણા સમયથી ટ્રાન્સજેન્ડરો છે એ પણ એને નાગરિક સમાજ કહી શકાય. આવી રીતના નાગરિક સમાજમાં આવા જે એક સમાન ઉદ્દેશ્ય ધરાવતા જે વ્યક્તિઓનો સમૂહ હોય છે એનો સમાવેશ થાય છે. તો આવા નાગરિક સમાજો સાથે એ મુક્ત સંવાદ કરે છે, અને સંસ્થાકીય ક્ષમતા નિર્માણ અને મુક્ત સંવાદ દ્વારા લોકોને વધુ ટકાઉ જીવન જીવવા માટે અગ્રેસર કરે છે. ત્યારબાદ છે 3જા નંબરનો મુદ્દો કે સામાજિક બુરાઈઓ, સોશિયલ ઇવલ્સ સામે લડીને માનવ અધિકારોનું સંરક્ષણ કરે છે. આપણે જોઈએ તો સમાજના શોષિત વંચિત વર્ગો કે જેમ કે આપણે બાળકો છે, મહિલા છે, ટ્રાન્સજેન્ડર છે, એ લોકોને વિવિધ પ્રકારના જે સામાજિક અત્યાચારો છે એનાથી બચાવે છે, અને એમના માનવ અધિકારોનું સંરક્ષણ કરે છે. હવે એના ઉદાહરણો પણ આપણે જોઈ લઈએ, જેમ કે હરિયાણા, પંજાબ જેવા વિસ્તારોમાં ભ્રૂણ હત્યામાં બહુ વધારે થતી હતી, પરંતુ એનજીઓના સહકારથી આ ક્ષેત્રોમાં
જે ભ્રૂણ હત્યા છે એનું પ્રમાણ હવે તાજેતરના વર્ષોમાં ઘટી રહ્યું છે અને આવનારા દિવસોમાં ચોક્કસ એનો સકારાત્મક ફાળો મળશે સમાજને એવું કહી શકાય છે. આ સિવાય છે આપણે આપણા ભારતના નોબેલ પારિતોષિક વિજેતા કૈલાશ સત્યાર્થી દ્વારા બાળ મજૂરીને નાબૂદ કરવા માટે બચપન બચાવ નામની NGO ચલાવવામાં આવે છે. એમણે ખૂબ સારું કામ કર્યું, તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની નોંધ લેવાઈ અને તેમને નોબેલ પારિતોષિક મળ્યું. આ સિવાય આપણે ગુજરાતમાં જો અમદાવાદ ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં તમે કદાચ માંથી આવતા હોય તો તમને ખ્યાલ હશે કે અક્ષયપાત્ર નામની એક NGO છે કે જે બાળકોને મિડ ડે મીલ એટલે કે મધ્યાહન ભોજન દ્વારા સેવા કરે છે અને બાળકોમાંથી કુપોષણ ઘટાડવાનું કામ કરી રહી છે. ત્યારબાદ છે પ્રાદેશિક વિકાસનું પણ કામ કરે છે. NGO દ્વારા કોઈ પછાત વિસ્તાર હોય તો એ વિસ્તારમાં મૂળભૂત સેવાઓ જેમ કે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, પીવાનું પાણી છે, રોજગાર છે, આ બધી સેવાઓ પૂરી પાડીને પ્રાદેશિક વિકાસ કરવાનું પણ કાર્ય કરવામાં આવે છે. આ સિવાય આદિજાતિ વિસ્તારોમાં જે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ ગૌણ વન પેદાશો છે એના પણ પોષણક્ષમ ભાવો મળે. ત્યારબાદ ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ આવા ક્ષેત્રોમાં વિકસે, પ્રવાસન ઉદ્યોગ વિકસે, એને લગતી તાલીમ, આવી બધી પ્રવૃત્તિઓ દ્વારા જે તે ક્ષેત્રમાં જે છે એ લોકો વિકાસ કેવી રીતના કેળવી શકાય એનું કામ કરતી હોય છે. અને પાછો મુદ્દો એને સાથે જ સંલગ્ન છે. સરકાર જ્યાં અસક્ષમ હોય ત્યાં કાર્ય કરે છે. આપણે જોઈએ તો આદિજાતિ વિસ્તારો છે, તે સિવાય કચ્છના રણમાં અગિયારાઓ છે, પ્લસ ભારતના એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં સરકાર સીધી રીતના પ્રત્યક્ષ રીતના પહોંચી શકતી નથી. તો આવી જગ્યાઓ પર NGO દ્વારા ઘણું જ સારું કાર્ય કરવામાં આવે છે. અને જ્યાં નેક્સ્ટ મુદ્દો છે રાજ્યની સેવાઓ અપૂરતી હોય તે પણ વિસ્તારમાં કાર્ય કરે છે. ધારો કે કોઈ સરકારી સંસાધનો છે પણ પૂરતા પ્રમાણમાં નથી, તો એવા ક્ષેત્રો જેમ કે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, પર્યાવરણ સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, બરોબર, આ બધા ક્ષેત્રે પણ તે સરકાર સાથે સંકલન કરીને ઉત્કૃષ્ટ કાર્ય કરે છે. NGO અત્યારે હાલની તબક્કામાં ઘણી સારી કામગીરી કરી રહી છે. એ આપણે હવે જાણી લીધું એની રોલ અને એનો રોલ અને એની અસરો, એનો રોલ અને એની અસરો જાણી લીધી. હવે આપણે જાણીશું એને લગતી જે અમુક સમસ્યાઓ છે. પિક્ચર જેટલું દેખાય છે એટલું ક્લિયર નથી, થોડુંક ધૂંધળું પણ છે, પરંતુ એ પહેલાં આપણે એક ઉદાહરણ પણ જોઈ લઈએ, જેથી કરીને આ એક્ઝામમાં તમારે ઉદાહરણો વધારે જેટલા સારા ટાંકશો એટલા તમને સારા માર્ક્સ મળશે. પર મુદ્દા સાથે એકાદ ઉદાહરણ તમે ટાંકી દેજો અને આવા જો તમે 10 મુદ્દા લખશો 200 શબ્દોના જવાબમાં, તો તમારે 10 મુદ્દા એટલે કે 10 ઉદાહરણો 10-12 ઉદાહરણો ટાંકશો તો તમને 5 માર્ક કરતાં અડધાથી વધારે પર જવાબમાં માર્ક મળશે. તો આ એક જોઈ લઈએ. શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી એક સારી સંસ્થા છે કે જે કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ કેરળમાં છે. કેરળમાં આપણે જાણીએ છીએ 100% સાક્ષરતા હાંસલ કરી લીધી છે. તો આ કાર્યમાં કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદ દ્વારા પણ ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા નંબરે જોઈએ તો ગરીબોના હિતોનું રક્ષણ, શોષિત વર્ગમાં ગરીબોનો સમાવેશ થાય છે. આપણે મુંબઈમાં યુવા અને સ્પાર્ક આ જે સંસ્થાઓ છે એ એમના ગરીબોના ઝૂંપડા જે ડિમોલિશનનો વિરોધ કરેલો હતો, જે મ્યુનિસિપાલિટી દ્વારા ઝૂંપડા ડિમોલિશનનું કામ કરાતું હતું એનો વિરોધ કર્યો હતો. ગરીબોની જીવન ગુણવત્તામાં વધારો કરવાનો પણ એમણે પ્રયાસ કર્યો હતો. આ સિવાય છે લઘુમતીઓના અવાજને બુલંદ કરે છે. જેમ કે તામિલનાડુમાં તામિલનાડુ નહીં પણ સાઉથ ઇન્ડિયામાં જ ક્યાંક વેદાંતા વર્સિત પોસ્કો
કેસ છે. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આ પોસ્કો એ અલગ છે, નહીં કે પોક્સો છે. એ પોક્સો જે છે એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ છે. આ અલગ વસ્તુ છે. આ એક કંપનીનું નામ છે અને એ છે જે કાયદાનું નામ છે. એટલે આ પોસ્કો વાંચજો આને, નહીં કે પોક્સો. માં મૂળ નિવાસી ઇન્ડિજિનિયસના હિતોની રક્ષા કરવા માટે ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 અને કેમ્પા એક્ટ, કોમ્પેન્સેટરી એફોરેસ્ટેશન મેનેજમેન્ટ એક્ટ વગેરેનું એ સુચારુ રીતના અમલીકરણ કરાવે છે. ત્યારબાદ 2004ના સુનામી બાદ આપત્તિ વ્યવસ્થાપન કર્યું હતું, જેમાં લોકોનો પુનર્નિવાસ તથા વોકેશનલ કોર્સના આયોજનથી તેમની જીવનની ગુણવત્તા વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમુક જે એનજીઓ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલન સાધીને સહાય મેળવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તો જેમ કે કોઈ હાનિકારક કચરાનું નિયંત્રણ કરવું છે, ખાણ ઉપર પ્રતિબંધ લગાવ્યું છે, ગ્રીન હાઉસ ગેસ અને પ્રદૂષણનું નિયંત્રણ કરવું છે. તો આના માટે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ નામની એક એનજીઓ છે, જે પ્રદૂષણ અને ખાણીપીણીમાં હાનિકારક તત્વો, ફૂડ એડિટિવ્સ, હાર્મફુલ ફૂડ એડિટિવ્સ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દે એ વિરોધ કરે છે. આ સિવાય આપણે તાજેતરમાં કોરોના મહામારીમાં એડ ઇન્ડિયા નામની એનજીઓ દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્રે બહુ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી હતી. બીજી લહેરમાં, એટલે કે આપણે માર્ચથી મે દરમિયાન 2021 દરમિયાન જે ડેલ્ટા વેરિયન્ટની બીજી ખતરનાક લહેર માંથી આપણે પસાર થયા અને એના ઘણા દુઃખદ અનુભવો ઘણાના જીવનમાં બની ગયા. એમને એ સમયે એડ ઇન્ડિયા નામની જે એનજીઓ છે એણે ખૂબ સારું કામ કર્યું હતું. ત્યારબાદ છે બાળ અધિકારો, ચાઇલ્ડ રાઇટ્સમાં આપણે હમણાં જ જોયું, બચપન બચાવો એનજીઓ દ્વારા 90,000 જેટલા બાળકોને બાળ મજૂરી જેવા દૂષણમાંથી બચાવવામાં આવ્યા છે. પર્યાવરણ ક્ષેત્રે ગ્રીન પીસ નામની એનજીઓ કાર્ય કરે છે. અત્યારે આ જે આપણે 8 ઉદાહરણો જોયા એ ભારતના કોન્ટેક્સમાં રાષ્ટ્રીય સ્તરે જોયા. ગુજરાતમાં પણ તમે આવી રીતના લિસ્ટ બનાવી લેજો. ગુજરાતમાં અત્યારે હમણાં આપણે ઉલ્લેખ કર્યો એમ અક્ષયપાત્ર છે. ત્યારબાદ જો બીજી કોઈ તમને ચર્ચામાં જણાય તો એ પણ તમે એડ કરી શકો છો. એકાદ બે ગુજરાતની એનજીઓના પણ ઉદાહરણ ટાંકી શકાય છે. મિત્રો, એનજીઓની કામગીરી અને ભૂમિકા વિશે જાણકારી મેળવી. હવે એની સાથે સંકળાયેલી જે કેટલીક સમસ્યાઓ છે એ પણ જોઈએ. શું કામ આપણે 31 ડિસેમ્બર 2021ના રોજ 6,000 જેટલી એનજીઓના લાયસન્સ રદ થઈ ગયા? એનું કારણ શું છે? જો એ બધું સારું કામ કરતી હોત તો સમસ્યા ના હોત, પરંતુ પિક્ચર જેવું દેખાય છે એવું નથી. એમાં કેટલીક સમસ્યાઓ રહેલી છે. આ સમસ્યાઓને લીધે એમના લાયસન્સો રદ થયા છે. હવે એમને સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ છે એના વિશે જાણી લઈએ. સૌ પ્રથમ તો તેઓ ફંડનો દુરુપયોગ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. જેમને જે એનજીઓ છે, તો એનજીઓને મુખ્યત્વે ફંડ જે મળે છે એમાં એ લોકો પારદર્શિતા નથી દાખવતા. જેમ કે કોઈ ફંડ આવ્યું છે તો એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોની સેવા માટે વાપરવો. તો થાય છે એવું ઘણીવાર કે એ લોકો જે ફંડ મળે છે એના અડધાથી વધારે ફંડ પોતે રાખી લે છે અને ખૂબ નાનો અમથો હિસ્સો લોકોની સેવામાં વાપરે છે અને પોતે વૈભવી જીવનશૈલી જીવે છે, ઊંચા પગારો લઈ લે, પ્લસ આવી રીતના અનેક રીતના ભ્રષ્ટાચારો થતો હોય છે. હવે આને લીધે શું થાય છે તો કે દેશના કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જેમ કે બંધનું નિર્માણ કરવું છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સ્થાપના કરવી છે, રેલવે લાઇન છે, રોડ લાઇન છે, ગેસ લાઇન છે, ઇલેક્ટ્રિસિટી નું ટ્રાન્સમિશન લાઇનની સ્થાપના કરવી છે, આ સિવાય પણ અન્ય પ્રોજેક્ટ છે, તો એનો વિરોધ થાય છે. જેથી કરીને શું થાય છે કે ભારતની જે વિકાસીય પ્રક્રિયાઓ છે એ પણ ખોરંભે ચડે છે અને કેટલાક મહત્ત્વના જે મુદ્દા છે જે આપણા રાષ્ટ્રની આંતરિક સિક્યોરિટી માટે જરૂરી છે એ પણ તેની સાથે ખતરામાં આવી જાય છે. તો આ બધી વસ્તુઓ આને લીધે થાય છે. મેઇન એનું કારણ છે એમનું ફંડિંગ જે છે એમાં એ લોકો પારદર્શિતા દાખવતા નથી. આ સિવાય તે લોકો
કાયદા દ્વારા જે નક્કી કરવામાં આવેલ પ્રક્રિયાઓ છે, કાયદાકીય જોગવાઈઓ છે, એનું પણ પાલન કરતી નથી. વિચાર કરો, દેશમાં કાયદાનું શાસન છે અને જે દેશના લોકોનું એમને સેવા કરવી છે, એમનું જીવન ધોરણ ઊંચું લાવવું છે, એના માટે જ કામ કરતી એનજીઓ એના જ દેશની સરકારે બનાવેલા કાયદાઓનું પાલન કરતી નથી. આ તો કેટલો વિરોધાભાસ છે. અને કેટલીક એનજીઓ દ્વારા તાજેતરમાં ધર્માંતરણ કરાવાય છે એવો આરોપ પણ લાગ્યો હતો. તો આ બધી મુદ્દાઓ બહુ સંવેદનશીલ મુદ્દા છે, જેથી કરીને સરકારે તેનું સંજ્ઞાન લીધું છે. ત્યારબાદ છે એનજીઓમાં મુખ્યત્વે પ્રોફેશનલી જે છે વ્યવસાયિક તાલીમ પામેલ સ્ટાફ છે એની કમી હોય છે. મુખ્યત્વે એવા લોકો હોય છે કે જે પોતાની અંદરથી જે ઈચ્છાઓ જાગે અને એ લોકો સેવા કરવાના ઈરાદાથી જતા હોય છે. તે લોકો સામાન્ય રીતે એક વ્યવસાયિક રીતે તાલીમબદ્ધ હોતા નથી. અને કોઈ પણ વસ્તુમાં જ્યારે ઓબ્જેક્ટિવિટી જ્યારે આપણે બાંધછોડ થાય છે, ત્યારે એ જે સંસ્થા હોય કે કોઈ કાયદો હોય એ એનો હેતુ ધ્યેય સિદ્ધ કરી શકતો નથી. એટલા માટે અહીંયા પ્રોફેશનલી જે સ્ટાફની કમીના હિસાબે એ લોકો એમનું જે કામ છે એ વ્યવસ્થિત કરી શકતા નથી. આ સિવાય મુદ્દો છે કે આપણે જોઈશું મોટાભાગની એનજીઓ જે છે એ શહેરી વિસ્તારો પૂરતી જ મર્યાદિત છે. શહેરના જે શોષિત વંચિત વર્ગો છે એના પૂરતી જ મર્યાદિત છે. નહીં કે તે લોકો ગામડામાં, જ્યાં સૌથી વધારે જરૂર છે. દેશમાં હાલની તારીખે 60% જેટલી વસ્તી ગામડામાં વસે છે અને ગામડામાં શોષિત વંચિત વર્ગોની સંખ્યા વધારે છે. તો ત્યાં એ લોકોનું જે નેટવર્ક હોય છે ઓછું હોય છે, મુખ્યત્વે શહેર પૂરતું જ મર્યાદિત હોય છે. એક આ પણ સમસ્યા છે. આ સિવાય છે યુવાનોમાં સામાજિક સેવાઓના ગુણ ઓછા હોય છે. એ લોકો મુખ્યત્વે કંઈક આજીવિકા મળી જાય, રોજી મળી જાય એના લીધે જ આ સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય છે. ઓબ્વિયસલી છે કે દેશમાં યુવાધન વધારે છે, જોબની કમી છે, તો એને કારણે પણ થોડુંક એવું છે કે જે યુવાનો જોડાય છે તે ટ્રુ સ્પિરિટથી નહીં, પરંતુ એમની જે આર્થિક સંકળામણ છે એને દૂર કરવા માટે જોડાય છે. આ સિવાય છે એમને ફંડની પણ કમી છે. ફંડની કમી તો રહેવાની જ, કેમ કે ફંડમાં જો મિસમેનેજમેન્ટ થશે તો જેના માટે પૈસો ફાળવ્યો છે એ વપરાશે નહીં. આ સિવાય પણ એમની આવી કામગીરીને લીધે એમને ફંડિંગ કરતા જે દાતાઓ હશે, જે સોર્સિસ હશે, એમાં પણ કમી આવી શકે છે. તો આ બધી સમસ્યા આની સાથે સંકળાયેલી છે. હવે સરકારે આ બધી જે સમસ્યાઓ છે એના માટે જ થઈને એની વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. હવે આ જે સમસ્યાઓ છે એ સમસ્યાને દૂર કરવા માટે આપણે પગલાં લેવાની જરૂરિયાત છે. અને એમાં કેવા પગલાંઓ લઈ શકાય એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. સૌ પ્રથમ તો જ્યાં નથી, જેમ કે અંતરિયાળ વિસ્તાર, ગ્રામીણ વિસ્તારમાં એમની હાજરી વધારી શકાય છે. તેમાં ત્યારબાદ આપણે તેમનું અસરકારક મોનિટરિંગ, ઇફેક્ટિવ મોનિટરિંગ પણ કરવું જોઈએ. સરકાર દ્વારા એવી કમિટી રચી શકાય કે જે એનજીઓના જે નાણાકીય અવ્યવસ્થાપન છે એનું પણ ધ્યાન રાખી શકે. આ સિવાય છે સહકારી માર્ગથી એનો વિકાસ કરી શકાય. જેમ કે દેશમાં શાળા, કોલેજ, યુનિવર્સિટીઓ દ્વારા જે સેવા ક્ષેત્રે કામ કરવાની જે ઉત્સાહ ધરાવે છે એવા યુવાનોની ઇન્ટરવ્યૂને એવા માધ્યમથી ભરતી કરવી જોઈએ, જેથી કરીને સંસ્થાની ઓબ્જેક્ટિવિટી પણ જળવાશે અને એમને સ્પિરિટેડ એટલે કે ઉત્સાહિત યુવાનો પણ મળશે કે જે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે જે શોષિત વંચિત વર્ગો છે એમને મદદરૂપ થવા માટે પોતાનું તન મન ધન એમને અર્પણ કરી શકશે. ત્યારબાદ છે ટેકનોલોજીની આપણે મદદ લઈ શકીએ. નવી કટિંગ એજ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને એનજીઓ પોતાનું ફંડ રેઝ કરી શકે, પોતાનો સ્ટાફ હાયર કરી શકે, વગેરે વગેરે. આ સિવાય જે એનજીઓ સારું કામ કરે છે, સમાજમાં સારું કોન્ટ્રીબ્યુશન આપે છે, તેમને આપણે એપ્રિશિએટ કરવું જોઈએ, તેમને બિરદાવવા જોઈએ.
તેમને સન્માન કરવું જોઈએ, જેથી કરીને અન્ય એનજીઓને પણ આવા સકારાત્મક કાર્યો કરવાની પ્રેરણા મળશે. આ બધા આપણે ઉપાયો જોયા. આપણો મુખ્ય મુદ્દો આ પ્રશ્નમાં એનજીઓને લગતી સમસ્યાઓ, તેના ઉપાયો અને તાજેતરમાં ગવર્મેન્ટે લીધેલા જે પગલાઓ છે એને અહીંયા જણાવવાનો છે. તો આપણે એનજીઓના કાર્યો જોયા, એની સાથે સંકળાયેલી સમસ્યાઓ જોઈ, એના ઉપાયો પણ જોઈ લીધા. હવે તાજેતરમાં એ કરંટમાં જે હતું એમાં સરકારે શું પગલાં લીધા છે, એ મુદ્દો કરંટમાં હતો એમાં સરકારે શું પગલાં લીધા છે એના વિશે પણ જાણકારી મેળવીશું. આ સિવાય જે એને લગતી ઓથેન્ટિકેટ ડેટા છે એ પણ જોઈ લઈશું. આ ડેટા તમને એસે લખવામાં ઘણું કામ કરશે, અને ત્યારબાદ કોઈ ડિબેટ કરો છો તો એમાં ઓથેન્ટિકેટ ડેટા ટાંકવામાં પણ તમને મદદરૂપ થશે. હવે આપણે અહીંયા એનજીઓની કાયદેસરતા અને જવાબદેહીતાને સંલગ્ન ચિંતાઓ વિશે માહિતી મેળવીએ. કન્સર્ન રિલેટેડ વિથ ધેર લેજિટિમસી એન્ડ અકાઉન્ટેબિલિટી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, દેશની જે સંસ્થા સીબીઆઈ છે, એમાં એના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં દર 600 લોકો એક એનજીઓ છે. એટલે દેશમાં દર 600 લોકો એક એનજીઓ છે. એટલે ઘણી વિશાળ સંખ્યામાં દેશમાં એનજીઓ અત્યારે કાર્યરત છે. પરંતુ એક મુખ્ય મુદ્દો એમની સાથે સંકળાયેલો છે, તે છે પારદર્શિતા, ટ્રાન્સપરન્સીનો, જે ઓછી છે. તો આટલી મોટી સંખ્યામાં જો સંસ્થાઓ હોય અને એમાંથી મોટા ભાગની સંસ્થાઓમાં પારદર્શિતાની કમી હોય તો આ એક મોટો ચિંતાનો મુદ્દો કહેવાય. આ સિવાય સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં કહ્યું કે એનજીઓ સરકાર તરફથી જે ગ્રાન્ટ અને ખર્ચ મળે છે એનું ટેક્સ ઓડિટ આપતા નથી. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કીધું છે. એટલે આ જે મુદ્દો છે એની વિશ્વસનીયતા વધી જાય છે, આ ડેટાની વિશ્વસનીયતા વધી જાય છે. સુપ્રીમ કોર્ટમાં તમે એફિડેવિટમાં જણાવો છો કે ઘણી એનજીઓ એમને લગતા આવક અને ખર્ચનું ઓડિટ સરકારમાં જમા કરાવતા નથી. જો તેઓ પારદર્શિત રીતે કાર્ય કરતી હોય તો એમને ઓડિટ જમા કરાવી દેવું જોઈએ. આ સિવાય છે 2017માં સુપ્રીમ કોર્ટે સરકારને 30 લાખ એનજીઓનું ઓડિટ કરવાનો આદેશ કર્યો હતો, અને સીબીઆઈ મુજબ માત્ર 10% જ એનજીઓ દ્વારા, 30 લાખમાંથી માત્ર 10% જ એનજીઓ એટલે કે અંદાજે 3 લાખ એનજીઓ દ્વારા વાર્ષિક આવક અને ખર્ચનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. બાકીની 27 લાખ તો હજુ નથી કર્યો. એટલે આટલી મોટી સંખ્યા, 30 લાખ જેટલી સંખ્યામાં એનજીઓ છે, એમાં પારદર્શિતાની કમી છે, અને એમાં પણ માત્ર 10% જેટલી જ તે પોતાના આવક અને ખર્ચનો હિસાબ રજૂ કરે છે. તો આ ક્ષેત્રને આપણે વ્યવસ્થિત રીતના નિયંત્રિત, રેગ્યુલેટ કરવું જોઈએ. એટલે સરકારે આ કદમ જે ઉઠાવેલો છે એ આપણે વિચારી શકીએ કે એક સમજી વિચારીને ઉઠાવેલો કદમ છે. એક અભ્યાસ એવું કહે છે કે ઇન્ટેલિજન્સ બ્યુરોએ વિદેશી ફંડ, આઈબી એટલે ઇન્ટેલિજન્સ બ્યુરોએ વિદેશી ફંડ પ્રાપ્ત કરતી એનજીઓને એન્ટી ન્યુક્લિયર અને એન્ટી કોલ ફાયર બેઝ પાવર પ્લાન્ટની વિરોધી ગણાવી છે. હા, એટલે દેશમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે જે કોઈ બી જગ્યાએ આપણે થર્મલ પાવર પ્લાન્ટ છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કે અન્ય વિકાસના કામો કરવાના હોઈએ તો તે જગ્યાએ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં જ ઘણી જ મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં વિરોધ થઈ જાય છે, અને આ વિરોધ અચાનક થઈ જાય છે. એટલે આઈબીએ એવા ઇનપુટ્સ આપેલા છે કે આ બધી જે વિરોધની પ્રવૃત્તિઓ છે એની પાછળ એનજીઓને મળતા વિદેશી ફંડિંગ છે. અમુક એનજીઓ છે કે દેશમાં આવા વિકાસીય કામને અવરોધવા માટેના જ કામ કરે છે, એ માટે વિદેશમાંથી ફંડિંગ મેળવે છે, અને દેશના જે ભોળા અને નિરક્ષર લોકો છે તેમને ભ્રમિત કરે છે. આવી રીતના જીએમઓનો પણ વિરોધ કરી રહી છે. એટલે જે પોતાના ત્યાં સ્થાપિત હિતો હશે વિદેશી લોકોના, એ લોકો જ્યાં પ્રભાવિત થતા હશે ત્યાં એ લોકો એનજીઓ માધ્યમથી આવા અનૈતિક કૃત્યો કરાવે છે, જે આપણા દેશ માટે બહુ ખરાબ, ગંભીર પરિણામ લાવી શકે છે. તો એના માટે એમની આ સમસ્યાઓનો ઉપાય કરવો જરૂરી છે. તેથી જ સરકારે તાજેતરમાં હમણાં પગલાં લીધા છે. 2020માં સરકારે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા વિદેશી ફંડ પ્રાપ્ત કરતી જે એનજીઓ છે એનું FCRA, ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા જે મોનિટરિંગ કરાય છે એમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ એની પહેલાંના પગલામાં આપણે જોઈએ તો ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ દ્વારા રજિસ્ટર્ડ થયેલી
જે એનજીઓ હોય છે અને એનું નિયંત્રણ ફેમા અંતર્ગત જે એનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને એનું નિયંત્રણ નાણાં મંત્રાલય દ્વારા થાય છે. જ્યારે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટનું નિયંત્રણ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા થાય છે. આ બે મુદ્દાઓ છે એ પ્રિલિમ્સને લગતા છે કે એફસીઆરએનું નિયંત્રણ જે છે મોનિટરિંગ એ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગૃહ મંત્રાલય દ્વારા થાય છે અને ફેમાનું નાણાં મંત્રાલય દ્વારા થાય છે. આ સિવાય એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું, વિજયકુમાર સમિતિ. જે સમિતિ એનજીઓ માટે નવી ઓળખાણ અધિકાર નિયમાવલી એટલે કે ન્યૂ એક્રિડિટેશન એટલે કે નવી ગાઈડલાઇન જાહેર કરી હતી. અને ત્યારબાદ નીતિ આયોગને એનજીઓના રજિસ્ટ્રેશન અને એક્રિડિટેશન માટે એક નોડલ એજન્સી જાહેર કરવામાં આવેલ છે. હમણાં જ દર્પણ પોર્ટલનું એક પહેલ શરૂ કરવામાં આવી છે કે જે અંતર્ગત એનજીઓની જે યાદી છે એ જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ હવે આપણે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010 વિશે ટૂંકી માહિતી મેળવી લઈએ. આ મુદ્દો પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે કે જેનું અમલીકરણ જે થાય છે એ ગૃહ મંત્રાલય દ્વારા થાય છે અને કોઈ વ્યક્તિ છે એની સંમતિ કે મંજૂરી વિના એ ગૃહ મંત્રાલયની મંજૂરી વિના 25,000થી ઓછું ફંડ મેળવી શકે છે. એનાથી વધારે ફંડ મેળવવા માટે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટને અંતર્ગત ગૃહ મંત્રાલયની જરૂર પડે છે. આ સિવાય સંસ્થા જે આ એક્ટ અંતર્ગત નોંધાયેલી છે અને તેને દર 5 વર્ષે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. દર 5 વર્ષે નવેસરથી એને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આ તો થયું ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010. હવે એમાં જે કરવામાં આવેલા સુધારા છે જે 2020માં મે 2020 આજુબાજુ કરવામાં આવ્યા હતા એને લઈને માહિતી મેળવીએ. 2020માં જે સુધારા કરવામાં આવે છે તેમાં પહેલું છે ફંડ લેવા પર પ્રતિબંધ. ચૂંટણી અધિકારીઓ, સમાચાર પત્રના એડિટર છે, જાહેર સેવકો છે. જાહેર સેવકોમાં તમામ આવી ગયા, ન્યાયતંત્રને લગતા આવી ગયા, ધારાસભાઓને લગતા આવી ગયા અને કારોબારીને લગતા આવી ગયા. એ તમામને વિદેશી ફંડિંગ લેવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય વિદેશી ફંડ જે સંસ્થાને મળેલું છે એ અન્ય કોઈ સંસ્થાને હસ્તાંતરણ નહીં કરી શકે. એક આ પણ મુદ્દો છે. ત્યારબાદ કેવાયસી નો યોર કસ્ટમરના નિયમો પણ સખત કરવામાં આવ્યા છે. આધાર કાર્ડની માંગણી કરવામાં આવી છે. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા છે એને પાસપોર્ટ જેવી વિગતો આપવી પડે છે. અને આ સિવાય જે સંસ્થા એનજીઓ છે એણે ફરજિયાત નવી દિલ્હીમાં એસબીઆઈ બેંકમાં નવી દિલ્હીની એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં એફસીઆરએ અંતર્ગત ખાતું ખોલાવવું પડે છે. આ ખાતું અંતર્ગત જ તેને વિદેશી સહાય મેળવી શકે છે. ચોથી વાત છે એમના ખર્ચ ઉપર નિયંત્રણ. મિત્રો, આપણે જે વાત કરી હમણાં થોડા ટાઈમ પહેલાં કે એ લોકો જે ફંડ છે એમાંથી મોટા ભાગનું પોતાની પાસે રાખે છે અને બહુ થોડો જ હિસ્સો ગરીબોને કે શોષિત વંચિત વર્ગોના કલ્યાણ માટે વાપરે છે. આ એક્ટના સુધારા અંતર્ગત હવે વિદેશી ફંડના 20% તે લોકો પોતાના સંસ્થાકીય એટલે કે એડમિનિસ્ટ્રેટિવ કે ઓપરેટિંગ કોસ્ટ માટે વાપરી શકશે. બાકીના 80% જે રકમ છે એ એમણે સેવા કાર્ય જે છે એમાં જ વાપરવી પડશે, જેથી કરીને એ લોકો જે નાણાકીય અશિસ્તતા કે નાણાંના વ્યવસ્થાપનમાં જે ગેરરીતિ હતી એ દૂર થઈ જશે. અત્યારે આપણે COVID-19ની મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ તો એને કરંટની સાથે સાંકળી શકાય એવો મુદ્દો છે કે એનજીઓએ કોવિડમાં કેવું કાર્ય કર્યું હતું એ પણ જોઈ લઈએ. જેમ કે સરકાર અને જે જરૂરિયાતમંદો વચ્ચે એમણે સેતુનું કાર્ય કર્યું. કોરોના સમયે જે માઇગ્રન્ટ કામદારો છે એમને મૂળભૂત સુવિધા આપી, લોકો સુધી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોંચાડી છે, દર્દીઓની સારવાર કરી, વાયરસ વિશે લોકોને માહિતી આપી, સાચી માહિતી આપી. એ લોકોને વિવિધ વર્ગના લોકોને, ગરીબ છે, અંત્યોદય છે, એમને આર્થિક રાહત, વેક્સિન વિશે જાણકારી આપી અને એ લોકોને રસી લેવા પ્રોત્સાહિત કર્યા અને હજુ કરવામાં પણ આવે છે. તો એક આ મુદ્દો તમે ટાંકી શકો છો. હવે આ જે નવા સુધારા કરવામાં આવ્યા છે એફસીઆરએ 2010માં, એમાં અમુક બાબતો ચિંતાજનક છે.
તો આ બાબતોને પણ ધ્યાને લેવી જરૂરી છે. એક અધિકારી તરીકે આપણે કોઈ સમસ્યા એને લઈને કરવામાં આવેલ ઉપાય અને એ ઉપાયમાં રહેલી અમુક ચિંતાજનક બાબતો આ બધા જ વિશે અવગત રહેવું જરૂરી છે, જેથી કરીને આપણે એને લગતી જે કોઈ બી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે એનો પહેલેથી જ આપણે ઉપાય શોધી શકીએ છીએ. જેમ કે એનજીઓએ પોતાના ફંડિંગનો સ્ત્રોત અને ઉપયોગની સાથે પબ્લિક ઇન્ટરેસ્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા ને ધ્યાને રાખીને કાર્ય કરવું પડશે. હવે આ જે બે મુદ્દા છે, પબ્લિક ઇન્ટરેસ્ટ એટલે કે જાહેર હિત અને રાષ્ટ્રીય સુરક્ષા એટલે કે નેશનલ સિક્યોરિટી, એમાં એ બે જે શબ્દો છે એને નક્કી કરવાની સત્તા પાછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના જે અધિકારીઓ છે, ગૃહ મંત્રાલયના અધિકારીઓ છે એને આપવામાં આવી છે. હવે આનો અર્થ એમ થાય કે સરકારી અધિકારીઓની મનમાની આમાં વધી શકે છે, કારણ કે જે વસ્તુઓ સ્પષ્ટ ના હોય, જ્યાં કાયદાની નબળાઈઓનો લાભ લઈને સંસ્થાઓની હેરાનગતિમાં વધારો થઈ શકે છે, જેથી આપણે લાલ ફીતાશાહી એટલે કે રેડ ટેપિઝમ, ભ્રષ્ટાચાર અને લોક કલ્યાણને અસર થવાની સંભાવના છે. પ્લસ આ સિવાય જો એક નવો મુદ્દો જોઈએ તો રાજકીય પક્ષોને ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010 અંતર્ગત વિદેશી સહાય મેળવી શકે છે, એમને કોઈ પ્રતિબંધ નથી. જ્યારે એનજીઓ માટે જુદા માપદંડો. આવું કેમ? એટલે કે એનજીઓ જે છે એને માટે અલગ માપદંડ છે, એ ના મેળવી શકે, એને મેળવવા માટે અલગ પ્રક્રિયા છે. જ્યારે રાજકીય પક્ષોને આવી કોઈ પ્રતિબંધનો સામનો કરવો પડ્યો નથી. જ્યારે ચૂંટણીના લીધે પણ અત્યારે વિદેશી ફંડિંગ દ્વારા દેશના જે હિતો છે એને પણ પ્રભાવિત કરી શકાય છે. તો આ બંને માટે જે અલગ ધોરણો નક્કી કરવામાં આવેલા છે એ પણ સંદેહજનક છે. ત્યારબાદ છે હમણાં જ એફસીઆર અંતર્ગત કેટલીક વિદેશી લાયસન્સ ગુમાવનાર જે ખ્યાતનામ એનજીઓ છે એનું આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે ગ્રીન પીસ, જે આપણે ઘણીવાર કરંટ અફેર્સમાં જોતા હોઈએ છીએ. એમનેસ્ટી ઇન્ટરનેશનલ છે, એની પણ આપણે જોતા હોઈએ છીએ. ગેટ્સ ફાઉન્ડેશન છે, જે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તરીકે કાર્ય કરે છે ભારતમાં. તો આ બધી આપણે અવારનવાર સમાચારોમાં જોતા હોઈએ છીએ. આવી મોટી એનજીઓને પણ વિદેશી લાયસન્સ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારબાદ છે નાની એનજીઓ સાથે સંકળાયેલ જે કર્મચારીઓ છે, બરાબર, એમના રોજગાર ઉપર નેગેટિવ અસર થઈ. એમને ફંડિંગ જ નહીં આવે તો એ લોકોનો રોજગાર, તો સંસ્થા એનજીઓ એમને રોજગાર કેવી રીતના આપી શકશે? અને આ સિવાય જ છે સામાજિક ક્ષેત્રનો વિકાસ રૂંધાઈ શકે છે. એમને ફંડિંગ નહીં આવે, એ સામાજિક સેવાનું જે કાર્ય કરતા હશે એમાં પણ એમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય છે એનજીઓ દ્વારા જે સરકારી નીતિ અને યોજના તથા સામાજિક સમસ્યાનું સંશોધન કરવામાં આવતું હોય છે તે પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે. સરકારને જે ઓથેન્ટિકેટ ડેટા મળતા હતા એને લઈને પણ અડચણો આવી શકે છે. એટલે કુલ મળીને સામાજિક અને આર્થિક ક્ષેત્રનો જે વિકાસ છે, જે શોષિત વંચિત વર્ગો માટે જરૂરી છે, એ બહુ મોટા પાયે પ્રભાવિત થઈ શકે છે. આ સિવાય આપણે થોડો આંતરરાષ્ટ્રીય મુદ્દો પણ જોઈ લઈએ. જેમ કે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલનું એક રિઝોલ્યુશન છે કે જેમાં માનવ અધિકારોનું જે સંરક્ષણ કરતી પ્રવૃત્તિઓને તેના ફંડિંગના સ્ત્રોતના આધારે ગેરકાયદેસર કે અપરાધી ગુનેગાર ન બનાવવું જોઈએ, આવું એનું રિઝોલ્યુશન છે. તો અહીંયા તો એનું સદંતર આપણે ઉલ્લંઘન કર્યું એવું કહી શકાય. આ સિવાય આપણી આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતા તથા બંધારણીય જોગવાઈની પૂર્તિમાં પણ આ જે સુધારા છે એ અસફળ રહ્યા હોય એવું લાગે છે. કેમ? તો કે આપણે જે સંઘ સ્થાપવાની સ્વતંત્રતા બંધારણમાં મૂળભૂત અધિકારમાં આપવામાં આવેલી છે અનુચ્છેદ 19 અંતર્ગત, ત્યારબાદ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, એની સાથે પણ આ મુદ્દો અસંગત છે. આવી રીતના આપણે એનજીઓ માટે કરવામાં આવેલા જે ફેરફારો છે એફસીઆર અંતર્ગત, તેને આવી રીતના મૂલવી શકીએ છીએ. આપણે પોઝિટિવ નેગેટિવ બંને લખવાના અને છેલ્લે એક સકારાત્મક કન્ક્લુઝન લખી દેવાનું, જેથી કરીને આપણને આમાં સારા માર્ક્સ મળી શકે છે. આભાર.